બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લાનો મુખ્ય એવો દાંતીવાડા ડેમ તળિયા ઝાટક છે અને હાલમાં ચોમાસાની કોઈ જ નવીન પાણીની આવક આ ડેમમાં નોંધાઈ નથી। ત્યારે શું છે દાંતીવાડા ડેમની પાણીની સ્થિતિ, આવો જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું રિદ્ધિ બારોટ, આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ। બનાસકાંઠામાં 3 ડેમો આવેલા છે, તેમાં મુખ્ય જીવાદોરી સમાન ડેમ દાંતીવાડા છે। આ ડેમ ભરાય તો ઉનાળામાં સિંચાઈ માટે સારા વિકલ્પો ઊભા થઈ શકે છે, પણ જો ચોમાસું નબળું થાય તો ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી શકતું નથી। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂન માસ અંતમાં પણ આ ડેમ તળિયા ઝાટક છે। કેમ આ ડેમમાં ઉપરવાસના વરસાદનું નવીન પાણી આવી શક્યું નથી। હાલ ડેમમાં 65.20 ફૂટ લેવલ પાણીનો જથ્થો છે, જેને ટકાવારીમાં જોઈએ તો ડેમમાં માત્ર 19.39% પાણી છે। આ પાણી જથ્થામાંથી ડીસા, પાલનપુર, દાંતીવાડા તાલુકાના 110 ગામમાં પીવાનું પાણી અપાય છે। જો કે રાહતની વાત એ છે કે હાલ ડેમમાં 19.39% પાણીનો પીવા માટેનો જથ્થો પડ્યો છે, જે 2 વર્ષ સુધી ચાલી શકે છે તેટલો છે। પાણી હાલ ડેમમાં સંગ્રહિત છે। જો કે સિંચાઈ માટે પાણી આપી શકાય તેવી ડેમની સ્થિતિ નથી, કેમ કે સિંચાઈ માટે રવિ સિઝન 9 થી 10,000 મિલિયન ક્યુબિક ફૂટ પાણી જોઈએ। હાલ 2024 ના ચોમાસામાં જો ઉપરવાસ રાજસ્થાન સહિત વિસ્તારમાં વરસાદ પડે અને તે વરસાદ પાણી જથ્થો 25 થી 30,000 ક્યુબિક પ્રતિ સેકન્ડ હિસાબથી ડેમમાં ઠલવાય તો પણ દાંતીવાડા ડેમ ભરાવામાં 10 દિવસ સુધીનો સમય લાગી શકે છે તેવું ડેમ સત્તા મંડળનું માનવું છે। દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે। દાંતીવાડા ઉપરવાસના ભારે વરસાદના પાણી આવે તો પણ ડેમના રૂલ લેવલની મુજબ ડેમ ઉપર 577 ફૂટ સુધી પહોંચે તે બાદ જ ડેમ વહીવટી તંત્ર આદેશ અને જરૂરિયાત મુજબ ડેમના દરવાજો ખોલવામાં આવે છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અને અંબાલાલ પટેલના સચોટ વિશ્લેષણ બાદ પણ જૂન 25-30 જૂન 2024 સુધી બનાસકાંઠા, અંબાજી અને કેટલાક ગ્રામીણ વિસ્તારોને બાદ કરતા વાવણી લાયક વરસાદ ન થયો અને દાંતીવાડા ડેમમાં નવીન પાણીની આવક ન નોંધાઈ। આ વિસ્તાર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અને બનાસકાંઠા ગ્રાઉન્ડ ઝીરોમાં જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમમાં ટુડે ગુજરાતી ન્યૂઝ પહોંચી છે। અંબાલાલની આગાહી જૂનમાં અને હવામાન વિભાગની આગાહી હતી 25 થી 30 જૂન સુધી વરસાદ ખાબશે। જોકે ડેમની જે સ્થિતિ છે મારા કેમેરામેન બતાવી રહ્યા છે 565 ફૂટ, જી હા 565 એટલે કે તળિયા ઝાટક ડેમ છે। આ ડેમમાં ઉપરવાસમાં પાણી વરસાદ ખાબકે અને તે બાદ નવી આવક થાય છે। હાલ પાલનપુર, ડીસા અને કેટલાક અન્ય ધાંધલા સહિતના ગામોમાં પીવાના પાણી માટેનો આ જથ્થો છે, સિંચાઈનો જથ્થો નથી, કેમ કે ડેમ તળિયા ઝાટક છે। જૂનમાં એટલે કે 2024નો આ વર્ષ છે, 23મા જૂનમાં વરસાદ ખાબક્યો હતો, મોટી પાણીની આવક હતી ઉપરવાસમાં। જો કે જૂન પૂરું થઈ ચૂક્યો છે, આગાહીઓ ઘણી હતી, પરંતુ ટીપું પણ વરસાદ ખાબક્યું નથી। દાંતીવાડા ડેમ ચોમાસામાં જૂનનો મહિનો પૂરો થાય છે અને આવતીકાલે જુલાઈ બેસે ત્યારે પાણીના એક બૂંદ માટે તરસી રહ્યો છે। ખેડૂતોને ક્યાંક ચિંતા બંધાઈ છે કે જૂનમાં ખાબકતો વરસાદ દાંતીવાડા ડેમ ખાલી છે, ત્યારે શું ચોમાસું નબળું નીવડશે? સવાલ ઉઠવા પામી રહ્યા છે। તનિષ પરમાર, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ વિસ્તારના ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। દર્શક મિત્રો, આ સમાચાર આપણે કેવા લાગ્યા તે અમારા YouTube, Facebook, Twitter અને Instagram પર જે લાઈક, કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।